નોકરી આ બધાય સમજદાર છો. ઇતિહાસ સાંભળજો. આપણી રામાયણ કહે છે હરિચંદ્ર રાજા ન્યા વેચાણા કે જે શમશાનમાં મરી જાય, જેની લાશ લાવવામાં આવે એને અગ્નિ સંસ્કાર દેવાના. એ કામ તમારે કરવાનું. લાકડા ભેળા કરવાના, પછી અગ્નિ સંસ્કાર દેવાના, એના પૈસા લેવાના. આ કામ અયોધ્યાના રાજા હરિચંદ્ર રાજા ભરી બજારમાં જયારે વેચાણા, પછી કામ કરવાનું. તારામતી વેચાઈ ગયા, એકનો એક દીકરો રોહિત વેચાઈ, આખું ઘર વેચાઈ ગયું. કાઈ ન રહ્યું. આ તો ભગવાને પરીક્ષા લીધી. હવે સાંભળજો. વેચાઈ ગયા. હરિચંદ્ર રાજા રહ્યા તો શમશાનમાં જે કોઈ આવે એ મળદાને હળગાવવા માટે પૈસા લેવાના, પછી મળદું હળગાવાનું. એમાં કુદરતને કરવું આઈથી ઊભી નથી રહેતી વાત. પોતાના એકના એક દીકરાને સર્પદંશ થયો. રોહિતને હર્પ કર્યો અને રોહિતનું પ્રાણ પંખેડું ઉડી ગયું. રોહિત વયો ગયો. હવે તારામતીને ખબર પડી કે મારો દીકરો દુનિયામાં નથી. સાંભળજો માની વેદના કેવી હોય છે. અને ગડગડતી દોટ મેલી રોહિતની સામે જોયું, હાથ હાથમાં લીધો, પણ ત્યાં તો રોહિતના ખોળિયામાં પ્રાણ નહીં. હવે હળગાવ તો પડે ને, આપણા હિન્દુના નિયમ પ્રમાણે અગ્નિ સંસ્કાર દેવા પડે. રોહિતને ઉપાડી અને જ્યાં પોતાનો બાપ હરિચંદ્ર રાજા જ્યાં નોકરી હતી હળગાવાની, મડા હળગાવાની, મળદા હળગાવાની, ત્યાં રોહિતને લઈને આવ્યા. રોહિતને લઈને આવ્યા એટલે જોયું કે આ તો મારો દીકરો છે. કે તમારા દીકરાને સર્પ કર્યો અને તમારો દીકરો દુનિયા મૂકી દીધી, હવે હળગાવાનો છે. કે એક બાજુ મૂકી દે. કેમ? કે દાણ દેવું પડશે, તારે પૈસા દેવા પડશે. મારી આગળ તો કઈ છે ને, હું તો વેચાઈ ગઈ છું. તમે જાણો છો આપણે બધા વેચાઈ ગયા, તો પૈસા ક્યાંથી લાવવું? અને તેથી હરિચંદ્ર રાજા બોલ્યા હતા કે હું જેની આગળ વેચાણો ને એ અમે જીભાન આપી છે, મેં વચન આપ્યું છે કે કોઈ પણ આવે હું ખોટું નહીં કરું, દાણ લીધા વિના દાગ નો દેવા દઉં. હું અહીંથી 1 રૂપિયો ન મળે તો મળદું નો હળગાવું, મૂકી દે એક બાજુ. એ કે પણ તમારો દીકરો, એ કે ભલે મારો દીકરો હોય, દાણ લીધા વિના દાગ નો દેવા દઉં. અને આમ જ્યાં પોતાના દીકરાની લાશને એક બાજુ મૂકી દીધી. અને આ ભગવાન ચતુર્ભુજ નારાયણે જોયું કે આ હા રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય બરુ વચન ન જાય.